નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? આપણે સૌ ગયા એપિસોડમાં એકમ 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરેલો. તેમાં આપણે શ્વસનના પ્રકાર, શ્વસનનો દર વગેરે બાબતો શીખ્યા. યાદ છે ને સૌને? હા, થોડું ઘણું ભૂલી ગયા હોય તો ચલો ફરી એક વખત વાત કરી દઉં. આપણે કોષીય શ્વસન વિશે ભણેલા. કોષીય શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન. તમને યાદ છે ને કે જારક શ્વસન કોને કહીએ છીએ અને અજારક શ્વસન કોને કહીએ છીએ? હવે યાદ આવી ગયું હશે, ખરું ને? ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થાય છે. જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરીમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ, શક્તિ અને પાણી છૂટા પડશે. હવે તમને એવું યાદ પણ છે કે અજારક શ્વસનમાં શું થશે, પણ આપણે અજારક શ્વસન બે રીતે જોવાનું છે. હવે ઈસ્ટમાં જ્યારે અજારક શ્વસન થાય ત્યારે ગ્લુકોઝમાંથી શું ઉત્પન્ન થાય અને મનુષ્ય કોષોમાં જ્યારે અજારક શ્વસન થાય ત્યારે શું ઉત્પન્ન થાય તે હું તમને યાદ કરાવું. જે હું અહીં લખું તે તમારે પણ લખવાનું છે. અહીંયા મેં ઈસ્ટમાં અજારક શ્વસન અને મનુષ્ય કોષમાં અજારક શ્વસનની વાત કરી. હવે તમે સમજી ગયા કે ઈસ્ટમાં જ્યારે અજારક શ્વસન થાય છે ત્યારે આલ્કોહોલ ઉત્પન્ન થાય છે, જ્યારે મનુષ્ય શરીરમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. અને આપણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ત્યારે શું થાય અને આલ્કોહોલ ઉત્પન્ન થાય ત્યારે શું થાય એ બધી જ વિગતે ચર્ચા કરી હતી. પછી આપણે વાત કરી શ્વસન દરની. કહો જોઈએ શ્વસન દર એટલે શું? હા, સરસ, તમને યાદ છે. શ્વસન દર એટલે શ્વાસોશ્વાસની સંખ્યા ભાગ્યા 1 મિનિટ. એક પુખ્ત વ્યક્તિ 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે, તથા ભારે કસરત દરમિયાન એક પુખ્ત વ્યક્તિ 25 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. શ્વાસ લેવાની પ્રક્રિયા. હવે આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા તો જાણીએ જ છીએ, પણ અહીં આપણે સમજવાનું છે કે શ્વાસ લેવાની પ્રક્રિયા દરમિયાન આપણા શરીરના શ્વસન અંગો કઈ રીતે કામ કરે છે. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, ચાલો આપણે સમજીએ. સામાન્ય રીતે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ, એ તો આપણે જાણીએ જ છીએ, ખરું ને? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરોમાં જાય છે. નાસિકા કોટરોમાંથી હવા શ્વાસ નળી મારફતે ફેફસામાં પહોંચે છે. ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. ઉરસ ગુહાના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી હોય છે, જેને ઉરોદર પટ્ટી કહે છે. જુઓ બાળકો, અહીં આકૃતિમાં નાસિકા કોટર, શ્વાસ નળી, ફેફસા કેવા પાંસળીઓમાં રક્ષાયેલા છે, જોયું ને? ઉરોદર પટલ વગેરે દર્શાવેલા છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. બાળમિત્રો, આપણે હમણાં આકૃતિમાં જોયું ને કે ફેફસા કંઈ આવેલા છે, એ હું તમને આ સાધનમાં સમજાવું. જુઓ, અહીં આપણું મોં છે, અહીં શ્વાસનળી છે અને આ બંને બાજુ આપણી પાંસળીઓ છે. આપણા ફેફસા ખૂબ જ નાજુક છે અને એટલે આ પાંસળીઓમાં રક્ષાયેલા છે. અહીં નીચે ઉરોદર પટલનો
પડદો આવેલો છે. આ આખા બધા અંગો ભેગા મળીને શ્વસન તંત્રની રચના કરે છે. બાળમિત્રો, આ સાધન મારી શાળાના બાળકોએ બનાવેલું છે. તમે પણ આવું સરસ મજાનું સાધન અત્યારે ઘરે સમય છે ત્યારે બનાવશો ને? હા, સરસ. બાળ દોસ્તો, આપણે જે સાધનમાં જોયું એ હું તમને સમજાવું. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપર તરફ એટલે કે બહાર જાય છે અને ઉરોદર પટલ નીચે ખેંચાય છે, એટલે ઉરસ ગુહામાં અવકાશ વધે છે અને તેથી આપણે શ્વાસમાં લીધેલી હવા ફેફસામાં જાય છે. હવે જુઓ, જ્યારે આપણે ઉચ્છ્વાસ લઈએ છીએ એટલે કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી પાંસળીઓ અંદર એટલે કે સહેજ નીચે તરફ જાય છે અને તેથી ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાને સહેજ ઉપર ધકેલાય છે અને એટલે ઉરસ ગુહાનો અવકાશ ઘટે છે અને તેથી ફેફસા સંકોચાવાથી ફેફસામાંથી હવા બહાર નીકળે છે. આપણું શરીરનું હલનચલન ફેફસા અને ઉરોદર પટલ અને પાંસળીઓના હલનચલન સાથે સંકળાયેલું છે. શું તમે આ પ્રક્રિયા ક્યારેય અનુભવી છે? જુઓ, તમે શ્વાસ લો ત્યારે તમારી હથેળી પેટ પર રાખો. મજા આવી ને? તમે શું અનુભવ્યું? તમે શ્વાસ લીધો ત્યારે તમારું પેટ ફૂલાય છે અને તમે ઉચ્છ્વાસ છોડ્યો ત્યારે તમારું પેટ દબાય છે. જુઓ, એ પણ આપણે એક સરસ મજાના સાધન વડે સમજ. જુઓ બાળકો, આ સાધન પણ અમારી શાળાના બાળકો દ્વારા બનાવેલ છે. એક નકામી પ્લાસ્ટિકની બોટલ છે જેને નીચે તળિયેથી કાપી નાખેલ છે તથા ઢાંકણમાં કાણું પાડીને ઊંધા વાયાકરની નળી અંદર પસાર કરેલ છે. બંને નળીના છેડે 2 ફુગ્ગા બાંધેલ છે તથા બોટલના તળિયાને રબર બેન્ડથી ફિટ કરી દીધેલ છે. અહીંયા આપણે આ રબર બેન્ડને ઉરોદર પટલ, અંદર ભરાવેલા 2 ફુગ્ગાને ફેફસા અને આ ઊંધા વાયાકારની નળીને શ્વાસ નળી તરીકે કલ્પના કરીશું અને ઉરોદર પટલ, ફેફસા અને પાંસળીઓનું હલનચલન સમજીશું. જુઓ બાળકો, શ્વાસ લેતા ઉરોદર પટલ ખેંચાય છે. ઉરોદર પટલ ખેંચાતા ફુગ્ગામાં એટલે કે ફેફસામાં હવા ભરાતા તે ફૂલાય છે. હવે ઉચ્છ્વાસ છોડતા ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાને આવે છે જેથી ફેફસા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, હવા બહાર કાઢે છે અને સંકોચાય છે. છે ને સરસ મજાની ઘટના? કેવા સુંદર સાધન દ્વારા આપણે સમજી શકીએ છીએ અને આ સાધન આપણે આપણી આજુબાજુની ચીજવસ્તુઓમાંથી જ બનાવી શકીએ છીએ. જુઓ બાળકો, આપણે શ્વસન ક્રિયા તો સમજ્યા. ઉરોદર પટલ, ફેફસા, પાંસળી, ઉરસ ગુહા વગેરે વિશે સરસ સુંદર જાણકારી મેળવી. પણ હવે તમને લોકોને ક્યારે પ્રશ્ન થાય છે કે આપણને છીંક ક્યારે આવે છે? આપણને છીંક શું કામ આવે છે? જુઓ બાળકો, આપણે શરૂઆતમાં જોયું હતું કે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ હવામાં ધૂળના રજકણો, ધુમાડા, પરાગરજ વગેરે જેવી અશુદ્ધિઓ હોય છે. હવામાં રહેલી આ અશુદ્ધિઓ નાસિકા કોટરમાં આવેલ વાળમાં ચોંટી જાય છે.
જેથી આપણને શુદ્ધ હવા મળે છે. પરંતુ ક્યારેક આ અશુદ્ધિઓ વાળમાં ન ચોંટતા સીધી જ નાસિકા કોટર દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે અને અંત્ય ગુહામાં પહોંચી જાય છે અને તેથી આપણને અજંપો લાગે છે. અને આ અજંપો દૂર કરવા આપણે જોરથી છીંકી દઈએ છીએ અને આ છીંક આવતા અશુદ્ધ હવા બહાર નીકળી જાય છે અને આપણા શરીરને પુનઃ ફરીથી શુદ્ધ હવા પ્રાપ્ત થાય છે. અને તેથી જ છીંક આવ્યા પછી આપણને તાજગીનો અનુભવ થાય છે. છે ને? કેવી સરસ મજાની વાત છે. ચાલો બાળકો, શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન આપણે જે હવા લઈએ છીએ તેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે તેની વૈજ્ઞાનિક જાણકારી મેળવીએ. જુઓ બાળકો, શ્વાસ લેવાની પ્રક્રિયા અને ઉચ્છ્વાસ લેવાની પ્રક્રિયામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા હોય છે તે આપણે સમજીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે નાસિકા છિદ્રમાં જતી હવામાં 21% ઓક્સિજન હોય છે અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જ્યારે આપણે ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢીએ ત્યારે એ હવામાં એટલે કે ઉચ્છ્વાસની પ્રક્રિયામાં 16.4% ઓક્સિજન હોય છે અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. અહીં તમે જોયું કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ 4.4% જેટલો હોય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણા ઉચ્છ્વાસમાં છે તે કઈ રીતે આપણે માની શકીએ, તેની શું સાબિતી? ચલો તે માટે ફરી એક આપણે નાની પ્રવૃત્તિ કરીએ. જો બાળકો, આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે એ હું તમને સમજાવું. જ્યારે આપણે શરીર દ્વારા ઉપયોગમાં લેવાઈ લીધેલી હવા નાસિકા દ્વારા બહાર કાઢીએ કે મોં દ્વારા બહાર કાઢીએ તો બહાર નીકળતી હવામાં કાર્બન ડાયોક્સાઇડ હશે. જુઓ, આ પ્રવૃત્તિ માટે તમે તમારી પ્રયોગશાળાની કાચની ટેસ્ટ ટ્યુબ, ઢાંકણવાળું બીકર કે અન્ય કોઈ સાધન લઈ શકશો. અહીં મેં એક પારદર્શક બોટલ લીધેલી છે. તેની અંદર ચૂનાનું પાણી ભરેલ છે. ઢાંકણમાંથી કાચની નળી પસાર કરેલી છે. આ નળી દ્વારા હું ચૂનાના પાણીમાં ફૂંક મારીને કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીશ. જુઓ બાળકો, આ ચૂનાનું પાણી જાણે દૂધ હોય એવું દૂધિયું બની ગયું છે. એટલે કે આપણને સાબિતી મળે છે કે અહીં આપણે ફૂંક દ્વારા ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો છે. ચૂનાના નીતરિયા પાણીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂધિયું બનાવે છે. હવે તમે સમજ્યા કે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું કોણ બનાવે છે. એટલે કે તેમાં કાર્બન ડાયોક્સાઇડ જવાથી તે દૂધિયું બને છે. બાળકો, આપણે મનુષ્યમાં થતી કોષીય શ્વસન ક્રિયા સમજ્યા. તમને વિચાર આવતો હશે કે શું અન્ય પ્રાણીઓમાં પણ આ રીતે જ શ્વસન થતું હશે? અન્ય પ્રાણીઓમાં પણ મનુષ્ય જેવા જ શ્વસન અંગો હશે? તો ચાલો આપણે વિગતે સમજીએ. અન્ય સજીવોમાં શ્વસન ક્રિયા હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. સમજ્યા બાળકો? અન્ય પ્રાણીઓ પણ આપણી જેમ જ ફેફસા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વસન ક્રિયા કરે છે? ફેફસા સિવાય તેમની પાસે કયા કયા અંગો હોય છે? ચલો સમજીએ.
આપણે સૌ પ્રથમ જોઈએ વંદો. અહીં વંદાનું લાક્ષણિક ચિત્ર આપેલું છે. તેમાં વંદાની અંદર જે શ્વાસ નળીઓનું જાડું આવેલું હોય છે એ બતાવેલું છે. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. એટલે કે તમામ જીવજંતુઓની અહીં વાત છે. આ નાના છિદ્રને શ્વસન છિદ્ર કહે છે. વાત વિનિમય માટે એટલે કે હવાની અવર જવર માટે, આવન જાવન માટે કીટકો નળીઓનું જાડું ધરાવે છે. મેં કહ્યું ને કે શ્વાસ નળી ધરાવે છે, એ વાત છે, જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્ર દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. એટલે કે શ્વાસ નળી દ્વારા આ હવા શરીરના જુદી જુદી પેશીઓ અને દરેક કોષોમાં પહોંચે છે. આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વસન નળીમાં જાય છે. જેમ શુદ્ધ હવા બહારથી શ્વાસ નળી દ્વારા જીવજંતુઓના પેશી અને કોષમાં જાય છે, તેવી જ રીતે પેશી અને કોષ દ્વારા વપરાયેલી અને તેના અંતે નિર્માણ પામેલી અશુદ્ધ હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા પાછી શ્વસન નળીમાં જશે અને શ્વસન છિદ્રો દ્વારા આ અશુદ્ધ હવા બહાર નીકળશે. આ શ્વાસ નળીઓ માત્ર ને માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ પ્રાણીઓમાં આવું શ્વાસ નળીઓનું જાડું જોવા મળતું નથી. બાળકો, તમે વંદામાં શ્વસન પ્રક્રિયા જોઈ. હવે અન્ય એક કીટક કે પ્રાણીની શ્વસન ક્રિયા આપણે જોઈએ. આપણે હવે અળસિયામાં શ્વસન પ્રક્રિયા જોઈએ. ધોરણ 6માં પ્રકરણ 9માં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. બાળકો, આશ્ચર્ય થયું ને કે ત્વચા દ્વારા તો વળી શ્વસન થાય? હા, ત્વચા દ્વારા શ્વસન થાય અને આપણા અળસિયાભાઈ ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની ભીની અને ચીકણી લાગે છે. હવે આ અળસિયાની ભીની અને ચીકણી ત્વચામાંથી બહારની હવા સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણીઓ પણ મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે છે. માટે બાળ દોસ્તો, દેડકાની ત્વચા પણ ભીની હોય છે. ખરું ને? ચોમાસાની સિઝનમાં દેડકાભાઈ કૂદકા મારતા મારતા આપણા ઘરમાં જોવા મળે છે. ત્યારે ઘણા બાળ દોસ્તો પકડીને ખીચ્ચામાં મૂકી દે છે. પણ ખીચ્ચું જ્યારે ભીનું લાગે ત્યારે ખબર પડે કે દેડકાની ત્વચા તો ભીની હોય છે. બાળકો, આપણે મનુષ્યમાં શ્વસન, વંદા જેવા જીવજંતુઓમાં શ્વસન, અળસિયામાં શ્વસન, દેડકામાં શ્વસન વાત કરી. હવે તમે વિચારો કે શું જે પ્રાણીઓ પાણીમાં રહેતા હશે તેઓ શ્વસન કરતા હશે? હા, તેઓ જીવતા રહેવા માટે શ્વસન તો કરે જ. તો પાછો બીજો પ્રશ્ન એ થાય કે તે પાણીમાં ઓક્સિજન કેવી રીતે મેળવતા હશે? તો ચાલો આપણે સમજીએ. પાણીમાં શ્વાસોચ્છ્વાસ કરવા માટે માછલીને એક વિશિષ્ટ અંગ હોય છે. જુઓ, માછલીની અહીં શરીર રચના બતાવી છે, તેમાં ઝાલર બતાવેલી છે. તો બાળ દોસ્તો, આ ઝાલર વડે જ માછલી પાણીમાંના ઓક્સિજનને ગ્રહણ કરે છે. ઝાલર એ પ્રલંબિત ત્વચા છે, એટલે કે બહાર ઉપસેલી ત્વચા છે અને તે રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે અને તેથી
પાણીમાંનું ઓક્સિજન માછલીના શરીરને પહોંચે છે, એટલે કે આ ઝાલર દ્વારા જ વાત વિનિમયની પ્રક્રિયા થાય છે. બાળ દોસ્તો, આપણે પાણીમાં રહેતા પ્રાણીઓની એટલે કે જળચર પ્રાણીઓની શ્વસન પ્રક્રિયાની વાત કરી કે માછલી જેવા પ્રાણીઓ શ્વસન માટે એક ચોક્કસ અંગ ઝાલર ધરાવે છે. હવે આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓમાં અન્ય કયા સજીવોનો સમાવેશ થાય? જેને 4 પગ હોય, પૂંછડી હોય, કાન હોય, દોડે, શ્વાસ લે, તે જ સજીવ કહેવાય. એ વાત તો સાચી, પણ આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ કે આપણે વનસ્પતિને પણ સજીવ કહીશું. વનસ્પતિ પણ વૃદ્ધિ પામે છે અને વનસ્પતિ પણ ખોરાક લે છે અને તેથી જ વનસ્પતિ પણ શ્વસન કરે છે. બાળ દોસ્તો, વનસ્પતિ શ્વસનમાં ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. ઘણા બાળકો મૂંઝવણ અનુભવતા હોય છે કે વનસ્પતિ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. ના બાળ દોસ્તો, દરેક સજીવ પોતાને જીવવા માટે શ્વસનમાં તો ઓક્સિજન જ લે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાપરીને ઓક્સિજન આપે છે, પણ એ કઈ પ્રક્રિયામાં? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આ ક્રિયા કરે છે. એ પોતાનો ખોરાક જ્યારે જાતે બનાવે ત્યારે પોતાના પર્ણમાં રહેલા હરિતકણની મદદ વડે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાપરશે અને પાણી અને ક્ષારના ઉપયોગ થકી પોતાનો ખોરાક જાતે બનાવશે અને ત્યારે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાપરીને પોતે આપણને વાતાવરણમાં ઓક્સિજન વાયુ આપશે. પણ એ તો તેના ખોરાક બનાવવાની પ્રક્રિયામાં. વનસ્પતિ શ્વસનમાં તો ઓક્સિજન જ લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ બહાર કાઢે. બરાબર? હવે તમે ધોરણ 7ના વિદ્યાર્થી તરીકે આ વાત ભૂલતા નહીં. પણ શું વનસ્પતિ શ્વસન કઈ રીતે કરશે? વનસ્પતિમાં શ્વસન કરવા માટે શ્વસન છિદ્રો આવેલા હોય છે. તમે પ્રકરણ 1માં શીખી ગયા છો કે વનસ્પતિમાં શ્વસન છિદ્ર તરીકે પર્ણરંધ્ર આવેલા હોય છે. વનસ્પતિના પાંદડાઓમાં આ પર્ણરંધ્ર જોવા મળે છે અને વનસ્પતિના દરેક અંગો પોતાની રીતે શ્વસન કરે છે. જુઓ બાળકો, અહીં આપણે સમજીએ વનસ્પતિમાં શ્વસન. આપણે ધોરણ 6માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ કોષોમાં ગ્લુકોઝના એટલે કે વનસ્પતિના ખોરાકના દહન માટે ઓક્સિજન વપરાય છે. વનસ્પતિ પણ આપણી જેમ શ્વસન કરશે ત્યારે ઓક્સિજન વાપરશે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. સરસ. એટલે આપણે જોયું કે વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્ર રીતે શ્વસન કરે છે અને તેના માટે જે નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્ર કહે છે. પરંતુ વનસ્પતિના મૂળને પણ શ્વસન કરવાની જરૂર પડે છે. ત્યારે વનસ્પતિનું મૂળને પણ ઓક્સિજનની જરૂરિયાત રહે છે. ત્યારે વનસ્પતિનું મૂળ આ ઓક્સિજન ક્યાંથી મેળવશે? ચલો, આ પ્રશ્નનો જવાબ તમે મને વિચારીને આપો. હા, તમારું અનુમાન સાચું છે કે વનસ્પતિના મૂળ તો જમીનમાં રહેલા હોય છે અને તેથી તે જમીનના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જમીનમાં માટીના કણો વચ્ચે જે ઓક્સિજન રહેલો હોય છે એ વનસ્પતિના મૂળ
ઊંડે સુધી જઈને મેળવી લે છે અને આ ઓક્સિજનની મદદથી તે શ્વસન કરે છે. બાળ દોસ્તો, આપણે જોયું કે વનસ્પતિના મૂળને પણ શ્વસનની જરૂરિયાત રહેતા ઓક્સિજનની જરૂરિયાત રહે છે અને તે જમીનમાંથી મેળવે છે. હવે તમે વિચારો કે તમે નાનો એવો છોડ કે કોઈ બીજ વાવ્યું અને તમે તેને સતત ખૂબ જ પાણી આપશો તો શું થશે? જમીનમાં પાણીને જવા માટે જગ્યા જોઈશે અને તે જમીનમાં વધુ પાણી જવાથી હવા બહાર આવશે અને પાણી જશે. હવા બહાર આવવાથી વનસ્પતિના મૂળને હવા નહીં મળે, એટલે કે ઓક્સિજન નહીં મળે, માટે વનસ્પતિનું મૂળ શ્વસન નહીં કરી શકે અને તેથી જ વનસ્પતિનો છોડ મુરઝાઈ જશે. એટલે જ આપણે ભણતા આવ્યા છીએ કે વનસ્પતિને સમપ્રમાણમાં, નિશ્ચિત પ્રમાણમાં હવા અને પાણી અને સૂર્યપ્રકાશ જોઈએ છે. એટલે કે આપણે વધુ પડતું પાણી પાઈએ તો પણ વનસ્પતિ ઉગી શકતી નથી. બાળ દોસ્તો, આપણે અહીં સજીવોમાં શ્વસનમાં મનુષ્યમાં કોષીય શ્વસન, પ્રાણીઓમાં, જીવજંતુઓમાં અને વનસ્પતિમાં દરેક સજીવોમાં આપણે શ્વસનની વાત કરી અને આપણે સમજ્યા કે સજીવોમાં શ્વસન એ ખૂબ જ અગત્યની અને આવશ્યક પ્રક્રિયા છે. આપણે શ્વાસ ના લઈએ તો આપણે મરી જઈએ, ખરું ને? દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે શ્વસન એ ખૂબ જ આવશ્યક પ્રક્રિયા છે. આભાર.